નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ગુજરાત સરકારે આપ્યા મોટા આદેશ। ગુજરાતમાં હીટવેવની આગાહી છે, તેથી મહેસૂલ વિભાગે વિવિધ વિભાગોને પત્ર લખ્યા છે, જેમાં ગુજરાત હીટવેવ એક્શન પ્લાન 2024 હેઠળ કામગીરી કરવાનો આદેશ અપાયો છે। આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે। પૂરતો દવાનો જથ્થો રાખવા પણ સૂચના અપાઈ છે। આ સાથે હીટવેવથી બચાવવા માટે ઉપાયો પણ પ્રચાર પ્રસાર કરવાનું કહેવાયું છે। શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવા કહ્યું છે। શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરવાનું પણ કહેવાયું છે। બટાકાના ભાવમાં થયો વધારો। દરેકના ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની ચિંતા વધી છે। જથ્થાબંધ બજારમાં બટાકા ₹30 કિલોએ અને છૂટક બજારમાં ₹40 કિલો સુધી પહોંચી ગયા છે। વેપારીઓના મતે આ સિઝનમાં બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ હોવાથી ભાવ વધ્યો તેવી અસર પડી છે। તાજેતરમાં જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી સામાન્ય લોકો પર તેની ગંભીર અસર પણ જોવા મળી હતી। સુરતમાં નકલી તેલ વેચનારા 8 વેપારીને ત્યાં દરોડા। સુરતમાં નકલી માર્કશીટ, નકલી ઘી, નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે। તિરુપતિ ઓઇલ નામની જાણીતી તેલ બ્રાન્ડનું નકલી લેબલ લગાવીને તેલ વેચનારા 8 વેપારીને ત્યાં આજે તિરુપતિ ઓઇલ અને પોલીસની ટીમ સાથે રહીને દરોડા પાડ્યા હતા। પોલીસને બાતમી મળ્યા બાદ સુરત શહેરના લીંબિયાત વિસ્તારમાં દરોડાની આ કાર્યવાહી કરવામાં આવી હતી। બનાસ ડેરીએ પશુપાલકોને આપી ભેટ। બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલોએ ₹15નો વધારો કર્યો છે। આ પહેલા તેનો ભાવ પશુપાલકોને ₹805 મળ્યો હતો, જે હવે ₹820 કરવામાં આવ્યો છે। તેથી પશુપાલકો ખૂબ જ ખુશ છે। બનાસ ડેરીએ 20 એપ્રિલના રોજ આ નિર્ણય લીધો હતો। જણાવી દઈએ કે બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી કોઓપરેટિવ ડેરી છે, જેની સાથે ઘણા પશુપાલકો સંકળાયેલા છે। કેરીની આવક બજારમાં વધી। ફળોનો રાજા એવી કેરીનું બજારમાં સારા એવા પ્રમાણમાં આગમન શરૂ થઈ ગયું છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની કેરી બજારમાં આવતા ભાવમાં ઘટાડો નોંધાયો છે। બદામ સુંદરી પાયરી જાતની કેરી ₹200 કિલોએ વેચાઈ રહી છે। આ સાથે જ્યારે હાફૂસ કેરી ₹350 થી ₹400 અને જ્યારે કેસર કેરી ₹1500 થી ₹1800 વેચાઈ રહી છે। તાલાલા, ઉના અને ગીરની કેસર કેરીની માંગ વધુ જોવા મળી રહી છે। આ સાથે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના વેપારીઓથી ઉભરાયું છે। સોનું સસ્તું થયું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો। સોના અને ચાંદીના ભાવમાં આજે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડિયન બિલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ 24 કેરેટ સોનું ₹1134 સસ્તું થતાં પ્રતિ 10 ગ્રામનો ભાવ ₹71,741 થયો છે। આ સાથે 22 કેરેટ સોનું ₹65,715 અને 18 કેરેટ સોનું ₹53,806 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે। જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી ₹1667 સસ્તું થઈને ₹79,887 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। શેર બજારની વધારા સાથે શરૂઆત। આજે શેર બજારની શરૂઆત વધારા સાથે થઈ છે। BSEનો સેક્શન હાલ 186 પોઈન્ટ વધીને
73,924 પર ટેગ થઈ રહ્યો છે। આ સાથે આપણે નિફ્ટીની વાત કરીએ તો જ્યારે નિફ્ટીનો સૂચક આંક 43 પોઈન્ટના વધારા સાથે 22,411 પર ટેગ થઈ રહ્યો છે। નિફ્ટી બેંક 383 પોઈન્ટ વધીને 48,054 પર ટેગ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી મિકેપ 100 થી 283 પોઈન્ટના ઉછાળા સાથે 49,898 પર ટેગ થઈ રહ્યો છે। અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વધ્યો। અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો ઝડપથી ફેલાયો છે। 20 એપ્રિલ સુધીમાં ઝાડા ઉલટીના 1,044 કેસો, ટાઇફોઇડના 230, કમળાના 114, કોલેરાના 13 જેટલા કેસો નોંધાયા છે। આ સાથે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોના પણ 46 જેટલા કેસો સામે આવ્યા છે। સરખેજ, નવરંગપુરા, જોધપુર, રખિયાલ, સરપુર, ગોમતીપુર જેવા વિસ્તારોમાં લોકો મોટા પ્રમાણમાં પ્રાણીજન્ય રોગોનો ભોગ બન્યા છે। એએમસી તંત્ર સેમ્પલ લઈને તપાસ પણ હાથ ધરી રહી છે। તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।